ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે જિલ્લો જ્યાં એક તરફ રાજ્યભરમાં રોડ સેફટી એવોર્ડ મેળવે છે, ત્યાં જ બીજી તરફ નિયમોની ધજાગરતી ઘટનાઓ સામે તંત્ર મૌન છે. જિલ્લામાં ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પરો રસ્તાઓ પર જાણે જાનથી ખેલે છે, તેમ છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી. અહીં એ વાત નોંધપાત્ર છે કે વર્ષ 2023-24માં ગીર સોમનાથને ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો, પરંતુ હવે એ જ જિલ્લામાં અવ્યવસ્થિત વાહન વ્યવહાર, ઓવરલોડ વાહનો અને ડ્રાઇવિંગ નિયમોના ભંગની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આ મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી દેવેન્દ્ર સોલંકીએ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ ઊભા કર્યા છે અને કડક પગલાં લેવાની માંગ સાથે આંદોલન ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ટ્રકો છે તમે જોઈ શકશો તો કે એની પાછળ નંબર પ્લેટ પણ નથી. તો આ ગુજરાત પોલીસ અને ગીર સોમનાથ પોલીસ અને કલેક્ટર શ્રીને મારું કહેવાનું છે કે આ કયા નિયમ અનુસાર આ બધું છે એ ચાલુ છે. કોઈ પણ પ્રકારના ટ્રાફિકના નિયમો વગર અને હમણાં જ ગીર સોમનાથ જિલ્લામાં તો રોડ સેફટીની અંદર પહેલા નંબરે આ ગીર સોમનાથ જિલ્લો છે. તો આવું કઈ રીતના શક્ય બન્યું છે? એટલે આ બધું કામ છે એ કલેક્ટર શ્રી અને ગુજરાત ગીર સોમનાથ પોલીસની મીઠી નજર હેઠળ ચાલતું હોય એવું અમને લાગી રહ્યું છે. અકસ્માતનો તો હવે થાય એની રાહ તો જોવાતી નથી, પણ જો ટ્રક અકસ્માત કરીને જશે તો એ કયો ટ્રક હતો કે નંબર પ્લેટ વગરનું છે, એટલે એ પણ પોલીસે જોવાનું છે કે આ કયો ટ્રક પકડશે. ક્યાંથી ક્યાં માલ સપ્લાય થાય છે? આ માલ જાણવા મળ્યું છે કે માળિયા બાજુથી રમરેચી અને તાલાળા થઈ અને ટૂંકમાં સૂત્રાપાડાના રસ્તે સૂત્રાપાડા જેટી સુધી આ માલ પહોંચાડવામાં આવે છે અને ટ્રકની અંદર ઓવરલોડિંગ હોય એવું ચોક્કસ દેખાઈ આવી છે. તંત્ર પાસે અમારી તો એ જ માંગણી છે કે આ જો તમે બાઇક ઉપર 3 જણા જતા હોય ને એને તમે જે ચલણ આપો છો, તો આ લોકોને કોઈ ચલણ આપવાનું છે કે આ તમારા જે અત્યારના હાલના રાજકારણ